બેઠી ગાયમાં વાહ બે વાહ વેરાગી 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 મોનો કરજો એક કોઈને કાપડે મળી હોય કોઈને વ્યવહારમાં મળી હોય અને કોઈને આશનાથી મળી હોય હો ભલામણા આજ ભલામણા આટલા બધા માં મેલડીના ઉપાસકો બેઠા હોય મેલડીને માનવા વાળા બેઠા હોય અને જેને મેલડી આવતી હોય ભલામણા જોઈએ કે હાકલો નો આવે ને તો આજ મારી મેલડીનો આ વેરાંગી રાગ નો હોય હો ભલામણા જગત માય મારો બધું હકું ફૂટી જાય પણ મારી મેલડી કોઈ દાડો ખૂટે નહીં મારા બસુ દાદા વ્યવહારની માલપા તમને બધાને મારી મેલડી દેતા ગયા હો બસુ દાદા શું કહેતા હશે ખબર કે જે મેં ચિત્રેલો શીલો છે ને એ શીલાની માલપા આનના હાલ્યા જાજો એ જે ચિત્રેલો શીલો છે ને શીલે હાલ્યા જાજો અને ભલામણા જો આ જગતની માલપા ગમે દેશની માલપા જાઓ વિદેશની માલપા જાઓ એ રાયના દાણા જવડું જોઈ દુઃખ આવે અને ભલામણા જો આવીને ઊભી ન રહી જાવ ને તેથી દાદા બસુના વ્યવહારમાં મને મેલડીને ખાતે ખોટ બેઠે મારા મારા મેં બહુ કર્યા પણ મારાએ મને દગો દીધો મારી દેવી દેવી સંસાર છે એ મતલબી દુનિયા છે કોઈ કોઈનું નથી મારા વાલા પણ જેના કરમ ભાગલાની માલપા મારા બસુ દાદાના વ્યવહારની મેલડી મળી હોય ને બાપ આવી 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 બાપ એ બધાય ખૂટી જાય કોઈ તારું હકું ન હોય મારા દીકરા પણ કોક ડાળો મને ટકોરો કરજે મારા દીકરા આવીને ઊભી રહી જાવ તો માનજે તારા બાપની જેવી બોલી 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 બોલી
લીમડાવાળા મેલીમાં ના પર 100 રૂપિયા ધન્યવાદ જલ્દી દવાખાને દાખલ કરી દો. આ પાત્ર જે બેઠું ને અહીંયા અમારા બનેવી સાહેબ છે અને પ્લાન મૂકેલું છે, બાયપાસ કરેલી છે. મારા ગાંડિયા ભરોહો છે ને મારી મેલડીનો રાખજે. એ જ્યાં ડોક્ટરનું ભણતર પૂરું થાય ને નાથી તો મારી મેલડીનો એકડો ખૂટાયો ભલા. જાઓ જાઓ માં 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 જાઓ મળે જાઓ.
મારું એક સૂત્ર છે, હરેક પ્રોગ્રામની મારી પાસે બોલું છું ને આજે અહીંયા બોલવું છે મારે કે આને ભજી હોય ને ભાઈ, એ આને ભજી હોય, આનું નામ લઈને દુનિયાની મારી પાસે ફરો ને તો તમારો દહકો આવે આવે અને આવે અને આવે. પણ એક ટકોર કરું છું, જ્યારે દહકો હાલતો હોય ને ત્યારે પાછું આને ભૂલવાનું નહીં હો. હા, જ્યારે તમારો સારો સમય હોય, જાહો જલાલી હોય, રૂપિયા હોય, નામ ના હોય, હાલા ભાઈ ત્યારે આને ભૂલવાની નહીં. અને પછી મારી મેલડી કે તું મને ભૂલ્યો નથી ને મારા દીકરા. હવે જા એ પશુ દાદાના વ્યવહારમાં હું મેલડી બોલું છું. હું બોલે કે તારી 10 પેટી ખાઈ અને ખૂટવા દઉં ને તેથી મને મેલડીને છે ને ખાધે ખોટ બેઠે. વાહ ભાઈ વાહ. વાલ્મીકી સમાજ, અમારે વાલ્મીકી સમાજ 201 રૂપિયા આપી અને રામાદાદાના વ્યવહારની મહાણી મેલડી મને બધા ધન્યવાદ ધન્યવાદ જાજુ આપે મારી મેલડી બાપ. દુનિયાની માલપાની સિવાય જીવાય નહીં મરવાના વાલા વાલા મફતમાં ન મળે તો એમ કહેતું મને મેલડી હમણાં મળી જાય, ન મળે. એ સાંભળાની મોજડી બનાવીને માતાજીને પહેરાવો ને કોઈ ઓછું પડે. ઈ મારી મેલડી છે હો ભલામણા. તમારે સંજયભાઈ બુધેલ તો એમ કે બજારની માલમાં નીકળો ને તો બધા આગળ દાંત કઢાવ્યો કે બહુ મેલડી 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 કરતો હતો. મેલડીએ શું કર્યું? એ વાતું કરાવે, દાંત કઢાવે, તોય તમે મેલડીને ન મૂકો ને ભાઈ. 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના, 5 મહિના, એ 6ઠા મહિને જો એની સંભાળ લેવા ન આવે તો જગતના ચોકડી માલમાં મેલડી નો હોય. ઓ બાપ કામ હતું એટલે વિયા ગયા, પણ એનો ભાવ હું ગાઈ નાખું ત્યારે. હા ચાલુ રાખો. એમાં જ
જો મામા જો મારી જોધપુરી મેલ લ્યો